विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वोत् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमय यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો રાજાએ કેવી રીતે દુસ્તર તરી ન શકાય કે દુઃખથી તરી શકાય એવી માયાથી કેવી રીતે માયાને પાર કરવી એ વિશે પ્રશ્ન કર્યો. પહેલાં માયાના લક્ષણ વિશે પૂછ્યું, જે ઉત્તર આપવામાં આવ્યો. હવે માયામાંથી મુક્ત કેમ થયું એ વિશે પ્રશ્ન કર્યો અને પ્રબુદ્ધ નામના યોગીશ્વરજીએ એનો ઉત્તર આપવાનો પ્રારંભ કર્યો. પહેલાં તો કહ્યું એટલે કે ગુરુ પાસે જઈને શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ, પરંતુ ગુરુ પાસે જતા પહેલાં વૈરાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ.
જેથી જિજ્ઞાસા જાગૃત થાય. તો કેમ વિવેકપૂર્વક વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ એ પહેલા બતાવવામાં આવ્યું. અને પછી તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ. ઉત્તમ શ્રેય જિજ્ઞાસુ પોતાનું કલ્યાણ જને થાય એવું શ્રેય અર્થાત મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા ધરાવનાર. ગુરુમ પ્રપદ્યેત એણે ગુરુ પાસે જવું જોઈએ, ગુરુની શરણાગત થવું જોઈએ. એ ગુરુ પણ કેવા હોવા જોઈએ? શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણી. તો શાસ્ત્રમાં પણ નિષ્ણાત હોય અને બ્રહ્મમાં પણ નિષ્ઠ હોય અને ઉપશમાશ્રયમ તો બ્રહ્મમાં જ નિષ્ઠ હોય અને સાથે સાથે બધા પ્રકારની પ્રવૃત્તિઓ મુક્ત હોય અને તેથી જે શાંત હોય, જે અંતર્મુખ હોય એ પ્રકારના ગુરુનું શરણ લેવું જોઈએ. તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત ગુરુવાત્મદૈવત. ગુરુવાત્મદૈવત ગુરુને આત્મા એટલે પરમ પ્રિય અને દેવતા અર્થાત પરમ ઈષ્ટ કે પૂજનીય એ પ્રકારની ભાવના સાથે ગુરુ પાસેથી ભાગવતાન ધર્માન શિક્ષેત. ભગવાનની પ્રાપ્તિના જે સાધન છે ભાગવત ધર્મ એની શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. એ શિક્ષા પ્રાપ્ત ત્યારે થાય જ્યારે ગુરુ આપણો પ્રસન્ન થાય અને એ ધર્મનો ઉપદેશ કરે. તો બે રીતે ગુરુના ઉપદેશ દ્વારા પણ શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ અને ગુરુના આચરણ દ્વારા પણ શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. એ માટે ગુરુ સાથે એક પ્રકારની એક સંવાદિતા ઉત્પન્ન કરવી જોઈએ. અમાયા અનુવૃત્યા. તો માયા વગર, કપટ વગર, તો નિષ્કપટ રીતે ગુરુની સેવા કરવી જોઈએ અને એ રીતે ગુરુ પાસેથી શીખવું જોઈએ. તો આ કેવા છે? ભાગવતાન ધર્માન. ભગવાનની પ્રાપ્તિના જે સાધન છે એને ભાગવત ધર્મ કહે છે. યહી તુષ્યેત આત્મા આત્મદો હરિ. જેનાથી ભગવાન પ્રસન્ન થાય. આત્મા જે સર્વના આત્મા છે ભગવાન હરિ પ્રસન્ન થાય એ માટે જેનાથી પ્રસન્ન થાય છે આત્મદઃ અને સ્વયં પોતાનું દાન કરતા હોય છે. અર્થાત શિષ્ય ભક્ત પ્રત્યે પોતાના સ્વરૂપનું નિરાવરણ કરતા હોય છે એવા ભગવાનના ને પ્રાપ્તિના ધર્મ ગુરુ પાસે શીખવા જોઈએ. સર્વતો મનસો સંગમાદૌ સંગમ ચ સાધુષુ દયામ મૈત્રીમ પ્રશ્રયમ ચ ભૂતેષ્વધ્યાયથોચિતમ. પછી કયા ભાગવત ધર્મો ગુરુજી પાસે શીખવા જોઈએ એની મોડી યાદી આપે છે. સર્વતઃ મનસ અસંગમ. તો અસંગમ શરૂઆતની અંદર કેવી રીતે બધી જગ્યાએથી આસક્તિ મુક્ત થવું જોઈએ એ શીખવું જોઈએ. સંગમ ચ સાધુષુ. તો દુન્યવી વસ્તુની આસક્તિમાંથી મુક્તિ અને સાધુ પ્રત્યેની આસક્તિ, સાધુ પ્રત્યે સંગ. દયા મૈત્રીમ પ્રશ્રયમ ચ ભૂતેષુ અધ્યાયથોચિતમ. અને વ્યવહાર કરતી વખતે ભિન્ન ભિન્ન લોકો સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો. દયા, મૈત્રી અને પ્રશ્રય. તો કે આપણાથી જે ઉતરતા હોય, આપણા જેવા જ ન હોય, આપણને મળ્યો છે એ પ્રકારનો લાભ ન મળ્યો હોય, આપણા જેવા સંસ્કાર, આપણા જેવી કેળવણી બધું ન ધરાવનાર હોય એની પ્રત્યે ઘૃણા નહીં પરંતુ દયા હોવી જોઈએ. આપણા સમાન જે લોકો હોય એની પ્રત્યે મૈત્રી ભાવના હોય. આપણાથી જે ચઢિયાતા હોય, ઉત્તમ હોય એની પ્રત્યે વિનયની ભાવના હોય. તો ગુરુજી કેવી રીતે આવું કરતા હોય છે? ટૂંકમાં આ બધી વસ્તુઓ શીખવી જોઈએ કે કેવી રીતે આ પ્રકારનું આચરણ હોય છે. તો દયા કોને કહેવાય, મૈત્રી કોને કહેવાય, વિનય કોને કહેવાય, અનાસક્તિ કોને કહેવાય, એનું આપણને વાસ્તવમાં એક જીવંત ઉદાહરણ પ્રાપ્ત થાય. એ રીતે ઉપદેશમાંથી અને આચરણમાંથી આ બધું શીખવું જોઈએ. પછી આગળ 24મા શ્લોકમાં કહે છે, 26મા પાના પર, શૌચમ તપસ્તિતિક્ષામ ચ મૌનમ સ્વાધ્યાયમાર્જવમ બ્રહ્મચર્યમહિંસા ચ સમત્વમ દ્વંદ્વ સંજ્ઞયોઃ.
શૌચમ એની ચર્ચા આપણે કરી ગયા વખતે આ શીખવું જોઈએ. શૌચ એટલે કે સ્વચ્છતા કે પવિત્રતા એ બે સ્તરની હોય છે, આંતરિક અને બાહ્ય. બાહ્યમ દેહસ્ય મૃત જલાદિ, આપણા શરીરની સ્વચ્છતા કે પવિત્રતા રાખવી જોઈએ. શરીરની વસ્ત્રોની આસપાસની પણ પવિત્રતા. સ્વચ્છતા વચ્ચેનો ભેદ બતાવેલો, સ્વચ્છતા ઉપરાંત પવિત્રતા પણ હોવી જોઈએ. એટલે સ્થળને સ્વચ્છ રાખવું એક વસ્તુ છે, પવિત્ર રાખવું જેવી રીતે ગોબર વગેરેથી લીપણ કરવાથી સ્થળ પવિત્ર બને. વસ્ત્ર આપણા સ્વચ્છ હોય એક વસ્તુ છે, જો ધોબીને આપે પણ વસ્ત્ર સ્વચ્છ હોય, પણ છતાંય કોણ ધોવે છે, કેવી રીતે ધોવે છે, ક્યાં વસ્ત્ર સુકાવવામાં આવ્યા, કોણ સ્પર્શ કરે છે, આ બધી વસ્તુ દ્વારા પવિત્રતાનો નિર્ણય થાય. આ પ્રકારે સ્વચ્છતા ઉપરાંત પવિત્રતા પ્રત્યે પણ ધ્યાન હોવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુની આપણા પર અસર થતી હોય છે. શરીરની સ્વચ્છતાની કે શરીરની પવિત્રતાની મન પર અસર થાય, વસ્ત્રોની આસપાસનું જે વાતાવરણ એની અસર મન પર થતી હોવાના કારણે ત્યાં પવિત્રતા જાળવવાનો સતત પ્રયત્ન થવો જોઈએ. અને આભ્યંતરમ મનસ અદંભાદિભિ, અને મનની સ્વચ્છતા, મનની પવિત્રતા અદંભાદિ, દંભ વગેરે જે છે એ મનની અસ્વચ્છતા કે પવિત્રતા બતાવે છે. તો આ દંભ છે, માન છે, મદ છે, આ બધા રાગ દ્વેષ આ બધા જે છે મનને મુક્ત કરવું પ્રતિપક્ષ ભાવનાથી. શૌચમ પછી તપઃ, તપઃ સ્વધર્માનુષ્ઠાનમ, પોતાના અહીંયા તપશ્ચર્યા એટલે સ્વધર્મનું, પોતાના ધર્મનું, પોતાના કર્તવ્યનું યોગ્ય રીતે અનુષ્ઠાન કરવું, એને તપશ્ચર્યા કહેવામાં આવે. ટૂંકમાં કર્તવ્યનું અનુષ્ઠાન કરવું, કર્તવ્યનું પાલન કરવામાં એટલી તપશ્ચર્યા એટલે ખરેખર તો ઇન્દ્રિયો અને મનનો સંયમ. તપશ્ચર્યાનો અર્થ એમ પણ થાય કે આપણી સ્વેચ્છાએ આપણે ઇન્દ્રિયનું શરીરનું શોષણ કરીએ, સ્વેચ્છાએ. અહીં તપશ્ચર્યાનો અર્થ પોતાના ધર્મનું અનુષ્ઠાન, પોતાના કર્તવ્યનું અનુષ્ઠાન કહેવામાં આવ્યું. એ કર્તવ્ય શું છે જોવા જઈએ તો એનો કોઈ અંત જ નથી ખરેખર તો. એટલે કર્તવ્યની આપણે ખરેખર તો એની વ્યાપકતા કેટલી જોઈએ તો ખ્યાલ આવે કે કેટલું કર્તવ્ય છે. આપણે આપણા કર્તવ્યની એક વ્યાખ્યા કરી નાખી હોય છે કે આ મારું કર્તવ્ય છે, બરાબર છે. ચાલો એ પણ કરવામાં ઘણી બધી નિષ્ઠા જોઈએ, એમાં ઘણી તપસ્યાની આવશ્યકતા હોય છે. આપણા કર્તવ્યનું પાલન કરવા માટે આપણા રાગ દ્વેષને તો આપણે કાબૂમાં રાખવા જ પડે, અને જોડે જોડે કર્તવ્યનું પાલન કરવા માટે તકલીફ પણ લેવી પડે. ટૂંકમાં આપણું મન હંમેશા પોતાની ઈચ્છા પ્રમાણે કરવા ચાહે, અને આપણે એને જે યોગ્ય છે કરીએ. તો કાર્યમ કર્મ કરોતિ, જે કર્તવ્ય જે કરવાનું છે કરવાનું. તો ઘણી વાર જે કરવાનું હોય એ મન કરવા ન ઈચ્છે, અને ન કરવાનું હોય એ મન કરવા ઈચ્છે, એવું ઘણી વાર બનતું હોય છે. અને એવી મનની આ પ્રકારની જે મનના રાગ દ્વેષ છે એને કાબુ ન રાખીએ ત્યાં સુધી કર્તવ્ય કરવું મુશ્કેલ છે એક વસ્તુ. અને ત્યાર પછી પણ કર્તવ્ય કર્મ કરવા માટે પરિશ્રમ કરવો પડે, શારીરિક પરિશ્રમ પણ કરવો પડે. અને તેથી એ પરિશ્રમ કરવાની તૈયારી, આ મન પર સંયમ અને જોડે જોડે શરીરના સ્તરે પરિશ્રમ, આ પ્રકારની તૈયારી હોય તો જ પોતાના કર્તવ્યનું પાલન થઈ શકે. એટલે અહીંયા તપશ્ચર્યામાં કર્તવ્યનું પાલન એવું કહેવામાં આવ્યું. એટલે કે સ્વધર્મ અનુષ્ઠાનમ, પોતાના કર્તવ્યનું અનુષ્ઠાન કરવું. કર્તવ્યની કેટલી વ્યાપકતા છે તો ભગવદ્ ગીતામાં બતાવે આપણને કે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર, જે કંઈ કર્મ કરતા હોઈએ નિષ્કામ ભાવે કરીએ, અને સાથે સાથે આપણું કર્તવ્ય કોની પ્રત્યે છે ભાઈ. પિતૃ ઋણ છે, દેવ ઋણ છે, ઋષિ ઋણ છે, એ ઋષિઓ પ્રત્યે કર્તવ્ય હોય, પિતૃઓ પ્રત્યે કર્તવ્ય હોય, દેવતાઓ પ્રત્યે કર્તવ્ય હોય, અન્ય મનુષ્ય પ્રત્યે કર્તવ્ય હોય, અન્ય પ્રાણીઓ જીવજંતુઓ પ્રત્યે કર્તવ્ય હોય, કુટુંબ પરિવાર માટે તો હોય છે. આ બધી ઘણી વ્યાપકતા છે. એટલે કર્તવ્ય કર્મની ખરેખર વ્યાપકતા જોઈએ તો ખબર પડે કે સતત કાંઈ ને કંઈ કરવાનું હોય જ છે ખરેખર જોવા જઈએ તો. અને આ રીતે પોતાના કર્તવ્યના પાલનમાં નિષ્ઠા, એને તપસ કહેવામાં આવ્યું. શૌચમ તપઃ તિતિક્ષામ છે, તિતિક્ષા સહનમ, સહન કરવું, સહનમ સર્વ દુઃખાનામ,
અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર જે દુઃખ આવે એને સહન કરવા. ચિંતા વિલાપ રહિતમ, કોઈ ભવિષ્યની ચિંતા ન કરવી, ભૂતકાળ માટે વિલાપ ન કરવો, વર્તમાનમાં પ્રતિકાર ન કરવો. એને તિતિક્ષા કહેવાય. અઘરી વસ્તુ છે. જે થઈ ગયું હંમેશા મને વિલાપ કર્યા કરતો, મારે આ કરવું, સહન કરવું, પેલું મને થયું, પેલું થયું, કકડાટ કર્યા કરતો હોય, વિલાપ કર્યા કરતો હોય, તો કે ભૂતકાળ માટેનો વિલાપ છોડી દો. ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરે, આમ થશે, પેલું થશે, ભવિષ્યની જે દુઃખ આવશે એની ચિંતા નહીં, ભૂતકાળના દુઃખ માટેનો વિલાપ નહીં, અને વર્તમાન દુઃખ આવે તરત પ્રતિકાર કરીએ, દુઃખને આવા જ ના દઈએ. તો કે નહીં, અપ્રતિકાર પૂર્વકમ, આ રીતે સહનમ સર્વ દુઃખાના, બધા દુઃખને સહન કરવું. ચાલો, એટલે આ તો વ્યાખ્યા છે અને આદર્શ છે, પણ ટૂંકમાં સહન કરવું એ પણ એક મૂલ્ય છે. જીવનમાં આપણી સહન શક્તિ વધારવી એ પણ એક મોટું મૂલ્ય છે. ટૂંકમાં એટલે ઠંડી કે બધું પણ આવે, માન અપમાન બધી વસ્તુ જે આવે એને સહન કરવું, તિતિક્ષા. પછી મૌનમ, વૃથા આલાપ ત્યાગ, મૌન. તો કેવી રીતે મૌનનું પાલન એટલે બોલવું જ નહીં એવું નહીં, પરંતુ વૃથા આલાપ ત્યાગ એવો અર્થ કરવામાં આવ્યો કે જે જરૂરી ના હોય ન બોલવું, વૃથા ના બોલવું. ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતામ, શંકરાચાર્ય મહારાજ કહે કે કોઈ વૃથા વાક્યનું ઉચ્ચારણ ના કરવું જોઈએ, જે જરૂરી ના હોય એ ના બોલવું જોઈએ. તેથી મૌનમ. તો ભગવાનની ભાષામાં કહીએ તો સત્યમ પ્રિયમ હિતમ બ્રુયાત, તેથી સત્ય બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઈએ, અને હિતકર હોય તો બોલવું જોઈએ, અને જરૂરી હોય તે જ બોલવું જોઈએ. એટલે ન બોલવા કરતા યોગ્ય બોલવાનું જરા વધારે અઘરું છે. કદાચ આપણે કોઈક રીતે સંકલ્પથી કે જોર જોલમથી ન બોલીએ એવું બને, એ અઘરું છે. બોલવાનો એવી જાતનો આવેગ આવતો છે ને, બોલ્યા ચાલે નહીં એવું થતું હોય, તેથી બોલ્યા વગર ચાલે જ નહીં. તે વખતે મૌનમ, જરૂરી ન હોય તો ના બોલવું. એ સ્વામીજી સામે છે ને દુનિયાભરની અંદર વાત છે. ટૂંકમાં બધી જગ્યાએ જરૂરી ના હોય તો બોલવું નહીં. એમાં વાણીના સંયમ ઉપરાંત મૂળ તો મનનો સંયમ છે. દરેક જગ્યાએ આપણો વિવેક હોય, કઈ જગ્યાએ શું બોલવું યોગ્ય છે. આ બધું ગુરુજી પાસે હોય એટલે મોટા પાસે આપોઆપ જ આ બધી વસ્તુ થાય. ત્યાં તો ગમે તેમ બોલાય જ નહીં, આપણે ન જ બોલવું જોઈએ, આમન્ય રાખવી જોઈએ, યોગ્ય જ બોલવું જોઈએ. અને તેથી જરૂરી ના હોય તો ના બોલવું જોઈએ, યોગ્ય ના હોય તો ના બોલવું જોઈએ, અસત્ય તો ના જ બોલવું જોઈએ, કઠોરતા તો ન જ હોવી જોઈએ વગેરે. આ બધું મૌનમાં આવી જાય. અને મૌન એટલે મૌન પણ કહી શકાય. ટૂંકમાં ન બોલવું હોય પણ એક બહુ સુંદર ગુણ છે. 24 કલાક ન બોલીએ તો પણ એવા સમય હોય જ્યારે આપણે ન બોલતા હોઈએ. આખો દિવસ ન બોલીને બીજાને તકલીફમાં મૂકવા એવું મૌન ના રાખવું, ને પછી લખ કરવું પડે, અને ભાઈ જાતના સંકેતો કરવા પડે. એટલે પણ એવી જરૂર ના હોય તો ન બોલવામાં કશો વાંધો નથી. મૂળ તો બોલવાનો એક જે આવેગ છે ને, કે બોલ્યા વગર ના ચાલે, એ આવેગને કાબૂમાં રાખવાની આવશ્યકતા છે. એક વસ્તુ કે ઘણી વાર અંદર જે વસ્તુને બોલ્યા આપણા એટલે કહે ભાઈ બિલાડીના પેટમાં ખીર ટકે, એવું કહેતા હતા. બિલાડીના પેટમાં ખીર ટકે તો આના પેટમાં વાત ટકે, આવી રીતે વાત કરતા હતા. ઘણા લોકોના પેટમાં વાત ટકે જ નહીં. વાત આવી એટલે ચાહે બહાર નીકળી જ જાય, અને કોઈ કારણ વગર. આપણે જેને વાત કહીએ છીએ એને તો કોઈ કારણ જ નથી, સાંભળવાની જરૂર નથી. છતાં પણ આપણો પણ એવો ઈરાદો નથી કે વાત ફેલાવે, પણ ટૂંકમાં અંદર કશું રહેતું જ નથી. તેથી ખબર છે કે વાત કરવામાં એક પ્રકારનો કંઈક અંદર થેરાપી થતી હશે, કંઈક થતું હશે. અંદરનું જે દબાણ હોય એ દબાણ કોઈક રીતે એને મને લાગે છે કે એ દૂર થતું હશે, ગમે તો હોય. પણ એક દબાણ અંદર કયું જાણ્યું ને એટલે અંદર એક દબાણ થાય કે આને કેમ બહાર કાઢવું, અંદરથી અંદર રહી ના શકે એવું થતું હશે. એટલે કોની વાત કોને કરવી એ પણ મહત્વનું છે. ઘણા ગમે ત્યારે ગમે તે છે પેલાની વાત, એની વાત આને કારણે કોઈ જરૂરત નથી હોતી, છતાં પણ બધી વાત બધાને કયા કરતા હોય છે. એટલે આ બધી વસ્તુ મૌનમાં આ બધું પણ આવી જતું હોય છે. એટલે કહે છે વૃથા આલાપ ત્યાગ, જરૂરી ના હોય એ ન બોલવું, અને જરૂરી હોય તે પણ બોલવાની રીત છે. સાચું હોય તો જ બોલવું, અને કોઈની લાગણી ન દુભાય એ પ્રકાર બોલવું, અને બોલવાથી
હિત થતું હોય તો જ બોલવું. આ રીતે મૌનમ એ પણ શીખવાનું છે કે મૌન કેમ રાખવું અથવા વાણી પર સંયમ કેમ રાખવો. મૌનમ જો કે અહીંયા મૌનનો અર્થ વૃથા આલાપ ત્યાગ એટલે કે વૃથા વાણીનો ત્યાગ કયો, પણ આગળ વાક કર્મ દંડ કહેવાના છે એટલે મૌન અર્થ મૌન પણ કરી શકાય. મૌન પણ શીખવું જોઈએ કે આપણે 24 કલાકની તો પણ દિવસમાં કેટલો વખત મૌન રાખી શકીએ એ પણ શીખવું જોઈએ. સ્વાધ્યાય યથા અધિકારમ વેદ પાઠાદિ. યથા અધિકારમ પોતાના અધિકાર પ્રમાણે વેદ પાઠ વગેરે શીખવો જોઈએ. કોનો કયો અધિકાર છે પણ આજે જ બપોરે વાત થતી કે દક્ષિણ ભારતમાં તમે જાઓ અને તમે બધી મંદિરમાં કોઈ જગ્યાએ જાઓ, પંડિતો સમક્ષ હોય અને તમે વેદ પાઠ શરૂ કરો, તરત બંધ કરી દે. નહીં, કોણે વેદ પાઠ કરવો, કોણે ન કરવો, ક્યાં કરવો, આ બધાની એક રીતભાત હોય છે, એક મર્યાદા હોય છે. અને તેથી જે પોતાના અધિકાર પ્રમાણે, ચાલો આપણે આપણો અધિકાર બધા માનતા હોય તો ભલે જે હોય તો, પણ જે પોતાના અધિકાર આપણે માનતા હોય એ પ્રકારે પણ. અને સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાયનો અર્થ તો પઠન. સ્વાધ્યાય એટલે ગુરુજી પાસેથી આપણે શીખ્યા હોઈએ એનું વળી પઠન કરવું, ઉચ્ચારણ કરવું, એને સ્વાધ્યાય કહેવામાં આવે. પણ સ્વાધ્યાયનો અર્થ આપણે શાસ્ત્રનું અધ્યયન એવું પણ કરી શકીએ. સ્વાધ્યાયનો અર્થ જપ પણ કરી શકીએ. એટલે યથા અધિકારમ પોતાના અધિકાર પ્રમાણે પાઠ વગેરે કરવો, પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રનું અધ્યયન કરવું. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચનમાંથી પ્રમાદ ન કરવો. પ્રવચન તો જાણે સમજ્યા, પરંતુ સ્વાધ્યાયમાંથી એટલે શીખવામાંથી પ્રમાદ ન કરવો. સર શીખતા રહેવું જોઈએ. અને સ્વાધ્યાયનો અર્થ શાસ્ત્રનું અધ્યયન. તો શાસ્ત્રનું અધ્યયન સતત જીવનમાં હોવું જોઈએ. સ્વાધ્યાય આર્જવમ. આર્જવ એટલે નિષ્કપટતા. આર્જવ એટલે સરળતા. આર્જવ એટલે સરળતા. વાંગ મનસો અવક્રતા. સરળતા મન, વાણી અને વચન એટલે મન, વચન ને કર્મ એનામાં એની અંદર અવક્રતા. તો કે એક વાક્યતા કે સંવાદિતા. મનમાં જે વિચાર હોય એ વિચાર જ વાણી દ્વારા પ્રગટ થાય અને વાણી જે પ્રગટ થયો એ પ્રકારે કર્મ થાય. આ પ્રકારે મન, વાણી અને કર્મમાં જે સંવાદિતા છે, જે સુમેળ છે, એને આર્જવ રુજુતા કહેવામાં આવે. રુજુતા એટલે સીધા હોવ, સીધા હોવ, સરળ હોવ, નિષ્કપટ હોવ. મનમાં કંઈક, વાણીમાં કંઈક અને કર્મમાં કંઈક એવું થતું હોય છે. કારણ કે હંમેશા આપણે એટલા પ્રામાણિક હોઈએ એ બધું અઘરું છે. પ્રામાણિકતા સરળ નથી હોતી. એટલે જે મનમાં હોય એ પ્રમાણે જ કહેવું, એવું બધું કહેવું સરળ નથી હોતું. કારણ કે બધી વસ્તુ આપણી હોય એ બરાબર યોગ્ય નથી હોતી અને તેથી એ જ પ્રમાણે બોલવું એવું નથી બનતું હતું. પછી ના બોલવું. બોલીએ તો મનમાં જે હોય તે પ્રકારે બોલીએ, તો ના બોલવું. ના કરવું, પણ કરીએ તો આપણે બોલ્યા એ પ્રમાણે કરવું. તો કર્મ કરીએ તો બોલ્યા પ્રમાણે કરવું અને બોલીએ તો મનમાં જે હોય એ પ્રમાણે બોલવું. બાકી આપણા મનમાં જે હોય એ બોલવા માટે આપણે બંધાયેલા નથી. ના, તો ઘણી વાર મોટે ભાગે બોલવાનું યોગ્ય નથી હોતું. આપણા મનમાં જે બોલી જ નાખવું એવી જરૂર નથી. બોલીએ તો મનમાં જે છે એ પ્રકારે બોલીએ. આગળ કહ્યું તે પ્રમાણે શું બોલવાનું વિવેક તો આપણામાં હોય જ, પણ આ મન, વાણી અને કર્મ વચ્ચે સુમેળ હોય. નહીં તો સ્વામીજી મહારાજ સમજાવે તેવી રીતે આપણામાં એક પછી વિભક્ત આપણું વ્યક્તિત્વ છે એ વિભક્ત બની જાય. બોલનાર એક હોય અને વિચારનાર બીજો હોય. વિચારવાનું એક રીતનું હોય, બોલવાનું બીજી રીતનું હોય તો બોલનાર અને વિચારનાર વચ્ચે એક જાતનો વિભક્ત ભેદ પડી જાય. અને તેથી અને કર્મ કરનાર ત્રીજો હોય પાછો, તો આપણા વ્યક્તિત્વ સ્પ્લિટ અર્થાત વ્યક્તિત્વમાં વિભાગ પડી જતા હોય છે. તો એમાં આપણા મનની અંદર અનેક પ્રકારનો સંઘર્ષ જન્માવે છે. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે જે બોલતા હોઈએ એ આપણી માન્યતા કરતા કે વિચાર કરતા જુદું હોય તો આપણા મનમાં એક અપરાધની લાગણી જન્મતી હોય છે. આપણે મનમાં ખબર છે કે આજે બોલું છું એ બરોબર નથી. હું જાણું છું એક વસ્તુ એક રીતે અને બોલું છું બીજી રીતે,
અને આપણે સભાન હોઈએ, તેથી એ વખતે મનમાં એક અપરાધની લાગણી જન્મતી જ હોય છે. તો આપણે કંઈ કહ્યું હોય એ પ્રમાણે ન કરીએ તો પણ આપણે જાણતા હોઈએ છીએ કે આપણે જે કરીએ છીએ એ બરોબર નથી. ટૂંકમાં આપણું મન તો જાણતું જ હોય છે. અને તેથી આપણે જે બોલીએ એ આપણા વિચારને અનુરૂપ ન હોય તો આપણે આપણા પોતાનું જે કોન્શિયન્સ અર્થાત આપણું પોતાનું મન જે છે એની વિરુદ્ધ કર્મ કરતા હોઈએ છીએ. અને તેથી આપણા મનમાં એ પ્રકારનો સંઘર્ષ ન જન્મે મહત્વનો છે. નહીં તો મનમાં સંઘર્ષ જન્મ્યા કરવાનો આપણા મનમાં શાંતિ ના હોઈ શકે. કહેવામાં આવે કે ભાઈ આર્જવમ સરળતા નિષ્કપટતા મન વાયન કરવામાં સુમેળ. આ બધા મૂલ્યોની ચર્ચા થયા જ કરતો છે, પણ હવે એકાદ મૂલ્ય પણ લઈને જો આપણે આપણા મનનું અને આપણા વર્તનનું નિરીક્ષણ કરીએ, આ બધા મૂલ્યોના પાલનમાં સાવધાની બહુ જરૂરી છે. સરળ આપણું નિરીક્ષણ થયા કરતું હોય, ઘણી વાર તો આ બધી એની જ્યારે થઈ જતું હોય એટલે ખબર પણ નથી પડતી આપણને. તેથી આપણાથી કંઈક સારું ખોટું થાય એની ખબર પણ નથી આવતી. એક તો સાવધાની હોય, આપણા કર્મ પ્રત્યે સાવધાની હોય, વાણી પ્રત્યે સાવધાની, તો આપણે ખબર પણ પડે કે ક્યાં સુમેળ છે અને ક્યાં સુમેળ નથી, અને પછી કેવી રીતે આપણું પરિવર્તન લાવવું. બ્રહ્મચર્યમ, બ્રહ્મચર્ય આત્મસંયમ જાત જાતના અર્થ કરતા હોય છે બ્રહ્મચર્યનો. પણ દરેક માટે બ્રહ્મચર્યની વ્યાખ્યા જુદા પ્રકારની હોય. બ્રહ્મચારી માટે બ્રહ્મચર્યનો એક નિયમ હોય, ગૃહસ્થ માટે બ્રહ્મચર્યનો બીજો નિયમ હોય, વાનપ્રસ્થ માટે વળી ત્રીજો નિયમ હોય, સંન્યાસી માટે વળી ચોથો નિયમ હોય. બ્રહ્મચારી માટે બ્રહ્મચર્ય ટૂંકમાં મુખ્ય અર્થમાં બ્રહ્મચર્ય બ્રહ્મચારીનું પાલન કરે, અને સંન્યાસી બીજો જે મુખ્ય અર્થમાં બ્રહ્મચર્યનું પાલન કરે. તેથી કર્મથી, વાણીથી અને વિચારથી સર્વ સ્તરે બ્રહ્મચર્યનું પાલન કરવું એ બ્રહ્મચારીનો અને સંન્યાસીનો ધર્મ તો છે જ. પણ ગૃહસ્થનો ધર્મમાં ખરો કે પરસ્ત્રી પ્રત્યે પરસ્ત્રી જાય માત્ર, એટલે અન્ય સ્ત્રી પ્રત્યે કેવી જાતની દ્રષ્ટિ હોવી જોઈએ અને પોતાની પત્ની માટે કયા પ્રકારની દ્રષ્ટિ હોવી જોઈએ, આ બધાનો પણ બ્રહ્મચર્યમાં સમાવેશ થાય. અને વાનપ્રસ્થ એટલે ત્યારે પતિ પત્ની બંને મિત્ર રૂપે રહેતા હોય. આમ દરેક અવસ્થામાં બ્રહ્મચર્યની વ્યાખ્યા જુદી જુદી થતી હોય છે. અને તેથી આપણે જે આશ્રમમાં હોઈએ એ પ્રકારે બ્રહ્મચર્યની જે વ્યાખ્યા થતી હોય એ પ્રકારે એનું પાલન કરવું બ્રહ્મચર્ય. જેમ હંમેશા આત્મસંયમની ખૂબ આવશ્યકતા હોય છે, એટલે બ્રહ્મચર્યને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું, કારણ કે એની આપણા વ્યક્તિત્વ પર અસર થતી હોય છે. જેટલા અંશે બ્રહ્મચર્ય જીવનમાં હોય એટલા અંશે વ્યક્તિત્વમાં એક પ્રકારની જે એક શક્તિ આવતી હોય છે, એક આંતરિક બળ પ્રાપ્ત થતું હોય છે, જે બળ આવશ્યક છે. નાયમાત્મા બલહીનેન લભ્ય હૈ, જેનામાં એ પ્રકારનું માનસિક બળ હોતું નથી. એ ભાઈ તો ઉપનિષદ કહે છે કે એને આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક આંતરિક બળ જોઈએ. એમનું એક બળ આ બધા મૂલ્યોના પાલન કરવાથી આંતરિક બળ પ્રાપ્ત થતું હોય છે, એ અત્યંત આવશ્યક છે. બ્રહ્મચર્યમ અહિંસા, તો બ્રહ્મચર્ય અહિંસા ચ સમત્વમ દ્વંદ્વ સંજ્ઞયો, કે અહિંસામ છે અહિંસા શીખવી જોઈએ. અદ્રોહમ, કોઈને પ્રત્યે દ્રોહ ન કરવો. તો માનસિક રીતે થયું, અંદરથી પણ દ્રોહ કરીએ કોઈકનો હિંસા થઈ ગઈ. તો હિંસા તો શરીરના સ્તરે કર્મથી થાય, વચનથી થાય, વિચારથી પણ થાય. અને તેથી કર્મમાં સાવધાની, જેથી આપણાથી એવું કંઈ ના થઈ જાય કે બીજા કોઈને ઈજા પહોંચે. બીજા માણસની ઈજા તો ના જ પહોંચે, પણ જીવજંતુ વગેરેને પણ આપણાથી ઈજા ના પહોંચે એને પણ સાવધાની. મોટે ભાગે એ તો હોતી જ નથી. કેટલાય બધા જીવજંતુ કચડાઈ જતા હોય, આપણે આમ અધ્ધર જોઈને ચાલતા હોઈએ છીએ ને, કંઈ આપણે કઈ દુનિયામાં હોઈએ છીએ. ટૂંકમાં ચાલતી વખતે, કામ કરતી વખતે આપણું મગજ ક્યાંનું ક્યાંય હોય નહીં. તેથી અત્યારે વર્તમાનમાં શું છે એનું ભાન જ નથી હોતું. અને કેટલાય બધા ચોમાસામાં તો કેટલાય જીવજંતુઓ ક્યાંય કચડાઈ જાય. જ્યારે જુઓ તો કારણ કે લોકો ધ્યાન નથી આપતા. કેટલી કીડી હોય ને, મંકોડા હોય ને, પેલી ઈયળો હોય ને, પછી પેલી કેટલા બધા હોય છે. આ બધું તો સાવધાની. તેથી શરીરના સ્તરે અહિંસા, વાણીના સ્તરે અહિંસા, આપણા વચનથી કોઈની લાગણી ન દુભાય. મનના સ્તરે અહિંસા, આપણને કોઈનો દ્રોહ ન થાય, દ્વેષ ન થાય, તિરસ્કાર ન થાય. તો મનમાં દ્રોહ હશે, દ્વેષ હશે, તિરસ્કાર હશે, તો એ વાણીના સ્તરે, કર્મના સ્તરે કોઈનું કોઈ રીતે વ્યક્ત થવાનું જ છે. અને તેથી
મનના સ્તરે, વાણીના સ્તરે અને કર્મના સ્તરે દ્રોહનો ભાવ, અહિંસા. સમત્વમ દ્વંદ્વ સંજ્ઞયો, જેને દ્વંદ્વ કહેવામાં આવે છે એવા સુખ દુઃખયો માનાપમાનયોશ્ચ સમત્વમ હર્ષ શોકાદિ વિકાર રાહિત્યમ. ભગવાન સમત્વની વાત કરે છે તો મનની સમતા, આ સમતા રાખવા માટેની કસોટી છે કે આપણી સમક્ષ સતત આ દ્વંદ્વ આવ્યા કરતા હોય છે, અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળની અંદર સામાન્ય આપણું મન હર્ષના આવેગ દર્શાવતો હોય છે, પ્રતિકૂળતા મન બિચારું શોકમગ્ન થઈ જતો હોય છે. આમ હર્ષ અને શોકના પ્રત્યાઘાતો આપણામાં જન્મતા હોય છે અનુકૂળ ને પ્રતિકૂળ સંજોગોમાં. કારણ કે આપણે તો મનમાં જે પ્રમાણે આવે એ કરતા હોઈએ છીએ, મનને પણ જે ફાવે એ પ્રકારે પ્રત્યાઘાત દર્શાવતો હોય છે. એટલે કહ્યું કે સમત્વમ નહીં, હર્ષ શોકાદિ વિકાર રાહિત્યમ, મનમાં હર્ષ શોક વગેરે વિકાર ન જન્મે. અનુકૂળ હોય તો હર્ષનો વિકાર જન્મ્યો, પ્રતિકૂળ હોય શોકનો વિકાર જન્મ્યો. તો કે નહીં, આ બધા સંજોગોની અંદર પણ મનની સમતા, સ્વસ્થતા. ચાલો, જે આવે છે ગીતા વગેરે પ્રમાણે પ્રસાદ બુદ્ધિ જે પોતાની સમક્ષ આવે એ ઈશ્વરનો પ્રસાદ છે, તેથી એ પ્રસાદ રૂપે સ્વીકારવું. સમત્વમ માનાપમાનયોસ્તુલ્યમ, તુલ્ય તુલ્યમ મિત્રાદિ પક્ષયો સર્વારંભ પરિત્યાગ વગેરે વગેરે. આ માન અપમાન વગેરેમાં બધામાં ચિત્તની સમત્વા, ચિત્તની સ્વસ્થતા શિક્ષેદ. આ બધી વસ્તુ, આ બધા ભાગવત ધર્માન છે, ભગવાનની પ્રાપ્તિના ધર્મ છે. આ બધાનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. પછી આગળ કહે છે 25મા શ્લોકમાં, સર્વત્રાત્મેશ્વરાન વીક્ષામ કૈવલ્યમનિકેતતામ વિવિક્તચીરવસનમ સંતોષમ યેન કેનચિત. આપણે જ્યાં જુદી વાત કરવામાં આવી, સર્વત્ર આત્મ ઈશ્વર અન્વેક્ષા, તો બધી જગ્યાએ આત્મા અને ઈશ્વરની અન્વેક્ષા. સચ્ચિદ્રૂપેણ આત્મા, આત્માન્વેક્ષા નિયંત્ર રૂપેણ ઈશ્વર અન્વેક્ષામ છે. બધી જગ્યાએ બંને રહેલા છે. સર્વત્ર આત્મા પણ રહેલો છે અને ઈશ્વર પણ રહેલો છે. બધી જગ્યાએ આત્માના દર્શન કરો અને ઈશ્વરના દર્શન કરો. આત્મા દર્શન કેમ કરવા? સર્વત્ર સચ્ચિદ રૂપેણ, આત્મા સચ્ચિદાનંદ રૂપ છે. અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત્યમ છે પંચકમ. આ પ્રત્યેક નામ રૂપમાં, અસ્થિ ભાત રૂપમાં આત્મા રહેલો છે. આમ સચ્ચિત સ્વરૂપ આત્મા જે છે એ સર્વત્ર રહેલો છે, એ પ્રકારે ઈક્ષણ કરવું. અને સર્વત્ર અંતર્યામી રૂપે ઈશ્વર રહેલો છે. યત પ્રવૃત્તિ ભૂતાનામ, જે બધી પ્રવૃત્તિનો વાસ્તવમાં પ્રેરક છે એવા અંતર્યામી રૂપે સર્વત્ર ઈશ્વર રહેલો છે. આમ બંને રહેલા એક જ છે, પણ આત્મા અને અંતર્યામી. આમ તો આત્મા અને ઈશ્વરનો કોઈ ફેર નથી, છતાં પણ કહેવામાં આવ્યું કે ભાઈ સચ્ચિદ રૂપમાં સર્વત્ર આત્મા છે, હું છું, અને જોડે જોડે એ આત્મા અંતર્યામી છે, ઈશ્વરના રૂપમાં રહેલો છે. બ્રહ્માદિ સ્થાવરાંતે છૂટું, બધી જગ્યાએ આ પ્રકાર આત્માને ઈશ્વર દર્શન કરવા. અથવા બીજે જોવા જઈએ તો આત્માને ઈશ્વર, જે કશાને પણ આપણે દર્શન કરીએ, કે જે કશાના સંપર્કમાં આવીએ, એ વાસ્તવમાં ઈશ્વરની અભિવ્યક્તિ છે. તો જેના સંપર્કમાં આવીએ નામ રૂપાત્મક જગત, ઈશ્વરની અભિવ્યક્તિ, એ પ્રકારે આ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ પ્રકારે દર્શન કરવા. સ્વામીજીની ભાષામાં કહીએ તો સર્વત્ર there is an order everywhere. સર્વત્ર આપણે ઓર્ડર અર્થાત એક વ્યવસ્થાના, એક સંવાદના દર્શન કરવા. કેવું સમગ્ર જગત આ એક સંવાદિતામાં તો કે પરવાયેલું છે. મય સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવા આ સમગ્ર મારામાં કેવી રીતે પરવાયેલું છે. આમ ઈશ્વરની હાજરી સર્વત્ર, ટૂંકમાં સર્વત્ર ઈશ્વરની હાજરી.
ઈશ્વરનો અર્થ છે બધી સર્વત્ર જે પૂજ્ય પરમાત્મા છે એની હાજરી. તો સર્વત્ર ઈશ્વર આવી રીતે અંતર્યામી રૂપમાં રહેલો હોય, સંવાદના રૂપમાં રહેલો હોય, વ્યવસ્થાના રૂપમાં રહેલો હોય, ઈશ્વર અનુગ્રહના રૂપમાં રહેલો હોય. આ પ્રકારે સર્વત્ર ઈશ્વરનું અન્વેષણ અર્થાત ઈશ્વરના દર્શન એ પ્રકારનો પ્રયત્ન. અને સર્વત્ર આત્મા, આત્મા જે પરમ પ્રિય છે અને ઈશ્વર એ પરમ પૂજનીય છે. તો સચ્ચિદ રૂપે તો જે ઈશ્વર રહ્યો છે એ જ આત્મા છે. આ રીતે સર્વત્ર આત્મા અને ઈશ્વરનું દર્શન. આ એકદમ જુદા પ્રકારની વાત કરવાનું, ટૂંકમાં એકદમ અહિંસા બધાની અંદર આપણે ગોઠવી દેવામાં આવ્યું. એટલે કે છે આત્મ ઈશ્વર અન્વેક્ષા. ધીસ ઓફ ડિફરન્ટ ક્લાસ. આ તો જુદો જ વર્ગ છે. આત્માનું ઈક્ષણ અને ઈશ્વરનું ઈક્ષણ એ પેલા બધા મૂલ્યો કદાચ જુદા પડે, છતાં મૂલ્ય છે. તો એ મૂલ્યની રીતે જોવા જઈએ તો સર્વત્ર ઈશ્વરના દર્શન કરવાનું એક મૂલ્ય, કે કેવી રીતે જે કાંઈ છે ઈશ્વરની અભિવ્યક્તિ છે. પ્રત્યેક નામ રૂપ પણ ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને સર્વત્ર વાસ્તવમાં ઈશ્વર જ મારો આત્મા છે. એટલે એ પ્રકારે આ રીતે મનને આ પ્રકારની વિચારસરણીમાં જોડવું. દર્શન કરવા એટલે આ પ્રકારની એક ભાવના હોવી, આ પ્રકારનું મૂલ્ય હોવું કે સર્વત્ર વાસ્તવમાં સર્વ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ રીતે જોવાની મનને ટેવ પાડી. એટલે મન ક્યારેય બીજું કશું જોતું હોય તેને યાદ દેવડાવો કે ભાઈ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ પ્રકારનું મૂલ્ય. અને એથી બહારનું નામરૂપ ગમે તે પ્રકારનું હોય, પરંતુ સર્વ નામરૂપમાં અંતર્યામી રૂપમાં ઈશ્વર રહેલો છે. માત્ર જીવજંતુઓ પ્રાણીઓમાં નહીં, પરંતુ જળ ચેતન સર્વત્ર. જેમ બૃહદારણ્ય કહેવામાં આવે એ પ્રકારે પૃથ્વી હોય, જળ હોય, અગ્નિ હોય, બધા તત્વની અંદર પણ અંતર્યામી રૂપે ઈશ્વર રહેલો છે. તો કેવી રીતે ઈશ્વર સર્વત્ર રહીને નિયંત્રણ કરતો હોય છે બધાનું, એ નિયંત્રણ રૂપમાં કેમ રહેલો છે એ તો મનને આપણે યાદ દેવડાવીએ. આમ ઈશ્વરનું અન્વેષણ કરવું એટલે માત્ર આપણે બહારના નામ રૂપને ત્યાં ન અટકી જઈએ, પરંતુ ત્યાં આગળ નિયંત્રણ રૂપમાં જ ઈશ્વર રહેલો છે એ પણ જોવા માટે આપણા મનને આપણે યાદ દેવડાવી, ટૂંકમાં મનને દોરીએ. આમ સતત આ રીતે મનને યાદ દેવડાવો કે અહીંયા ઈશ્વર રહેલો છે, અંતર્યામી રૂપમાં, વ્યવસ્થાના રૂપમાં, નિયતિના રૂપમાં, અનુગ્રહના રૂપમાં, પ્રસાદના રૂપમાં ઘણી રીતે ઈશ્વરનું દર્શન થઈ શકે. તો ઈશ્વરનું અન્વેષણ કરવું, આત્માનું અન્વેષણ કરવું, તો કે દ્રષ્ટા રૂપમાં આત્મા છે, દૃશ્યના રૂપમાં ઈશ્વર છે. એ પ્રકારે પણ કહી શકાય જે દૃશ્ય છે ઈશ્વરની અભિવ્યક્તિ છે, દ્રષ્ટા આત્મા છે. આ રીતે આત્મા અને ઈશ્વરનું સતત અન્વેષણ કરવું. આત્મેક્ષામ બ્રહ્મ વિચારમ શિક્ષેત. આ રીતે સતત બ્રહ્મ વિચાર કરવો જોઈએ, એનું પણ શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. પછી કૈવલ્યમ એકાંતશીલત્વમ. આપણે એક મૂલ્ય વિવિક્ત દેશ સેવિત્વમ આરતિ જન સંસદી. ભગવાન મળે કે વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત પ્રદેશનું સેવન કરવાનો પણ એક મૂલ્ય. એકાંત સેવન, બીજા બધા વ્યવહારમાંથી મુક્તિ. એકાંત સેવન એટલે પોતાની સાથે રહેવું, કોઈ પ્રકારના વ્યવહાર વગર સાથે રહીને જે કરવું એ કરો, જપ કરો, તપ કરો, સ્વાધ્યાય જે કંઈ હોય, પણ એકાંત સેવન ટૂંકમાં બધાના સંપર્કમાંથી દૂર. વિવિક્ત દેશ સેવિત્વમ, જ્યાં બીજા બધા જનો કે લોકો ના હોય એ પ્રકારના દેશનું સેવન કરવું. તો વિવિક્ત શબ્દની અંદર શુદ્ધ પણ આવે છે ને એકાંત બંને આવે છે. એ શુદ્ધ પ્રદેશનું સેવન અને એકાંત પ્રદેશનું સેવન. એકાંત કેવું હોવું જોઈએ એ પણ તો કે શુદ્ધ કે પવિત્ર હોવું જોઈએ. આમ પવિત્ર અને એકાંત સ્થળનું સેવન કરવાની પણ આપણે ટેવ પાડવી જોઈએ. એટલે એ પણ ઘણીવાર સહેલું નથી હોતું. આપણે હંમેશા બીજાના સંપર્કમાં, બીજાની કંપનીમાં, બીજાના સહવાસમાં રહેતા હોઈએ અને ત્યારે પછી આપણે એકાંતમાં જઈએ અને થોડી વાર પછી અંદર ચચરે જરા કે ચાલો કંઈક ટેલિફોન કરી દઉં, કોઈ આમ વાત કરું, કંઈક થાય અંદર. એકલા રહેવાની ટેવ ના હોય ને, મેં કોઈનો પણ સંપર્ક જોઈતો જ હોય. અને તેથી આ એકાંત સેવન પણ એક મહત્વની વસ્તુ છે. ભગવાન એનું પણ
ભગવદ્ ગીતામાં વાત કરવામાં આવી એકાંત સેવન. એ જોડે સ્વાધ્યાય વડે જપ છે, શાસ્ત્રનું અધ્યયન છે, આ બધું પણ થઈ શકે એકાંતની અંદર. પણ એકલા રહેવાની ટેવ પાડવી જોઈએ. અને તેથી તો બીજું કંઈ નહીં, છેવટે આપણી જાતનો પરિચય પણ થાય. આપણે આપણી જાતને એટલી વ્યસ્ત રાખતા હોઈએ છીએ કે આપણા પોતાનો પરિચય કરવાની તક નથી મળતી હોતી. એટલે પ્રવૃત્તિમાંથી મનને વાળી લઈએ તો પણ જરા એક આત્મનિરીક્ષણમાં થઈ શકે. એક આત્મનિરીક્ષણ ટેવ પાડવી જોઈએ. પોતાના વિચારોનું નિરીક્ષણ થતું હોય, પોતાના વર્તનનું નિરીક્ષણ થતું હોય, અને એ પ્રકારે સતત આપણા મૂલ્યો વગેરેનું પાલન થાય છે કે નહીં એને નિરીક્ષણ દ્વારા એ વસ્તુ રીતે આપણો પોતાનો પરિચય થાય. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ વિવેકતમ કૈવલ્યમ અનિકેતતામ. અનિકેતતામ, અનિકેત, નિકેત એટલે કે ઘર કે નિવાસ, અનિકેત એટલે નિવાસનો અભાવ. ગૃહાદિ અભિમાન રાહિત્યમ, આ મારું ઘર છે, આ મારું સ્થાન છે, આ પ્રકારના અભિમાનનો અભાવ એને અનિકેતતા કહેવામાં આવે. આ બધા ભક્તના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું. અનિકેત સ્થિરમતિ, અર્થાત જેને કોઈ સ્થળ મારું છે એ પ્રકારનું અભિમાન નથી, અથવા જે સ્થળ હોય એમાં આપણું જ છે ટૂંકમાં. એટલે જ્યાં જઈએ ત્યાં, એટલે બડા સ્વામી ભાષામાં કહે દેટ હોમ એવરીવેર, જે જગ્યાએ જાય ત્યાં આગળ એને એ સ્વસ્થ છે. એટલે અમુક સ્થળે અમુક સંજોગોમાં આ હોય તો જ આઈ એમ એટ હોમ, તો જ સ્વસ્થ છું, એ સિવાય ન હોવ. એ કહેવાનો હેતુ એ છે કે પોતાનું ઘર એટલે પોતે જ બરોબર આમ સજા, બધું પોતાની રીતે બધું કરેલું હોય, એમાં જ પોતે સ્વસ્થ રહી શકે. એમાં જરાય ફેરફાર થયો તો પછી આપણે સ્વસ્થ બની જઈએ. તો કેવું નહીં, અમુક જ સ્થળ હોય, અમુક જ પ્રદેશ હોય, અમુક જ હવામાન હોય, અમુક જ આ બધી વસ્તુમાં આપણે એવા ટેવાઈ ગયા હોય, એમાં આસક્ત બની ગયા હોઈએ છીએ કે આપણી સ્વસ્થતાનો આધાર એના પર હોય છે. તો અનિકેતતા આમ નહીં, આપણે એવી પણ ટેવ પાડવી જોઈએ કે જે કોઈ સ્થળ હોય ત્યાં આપણે સ્વસ્થ રહી શકીએ. જૂના જમાનામાં સાધુઓ તો વિચરણ કર્યા જ કરતા હતા, એમને તો કોઈ ઘર જેવું હોય જ નહીં. જે જગ્યાએ જાય ત્યાં એ લોકો સ્વસ્થ હોય, તો એ પ્રકારની એમને એવી ટેવ પડે. અત્યારે આપણે એવું નથી હોતું, આપણે એક જ સ્થળે રહેતા હોઈએ છીએ અને આપણે એને બરોબર સજાવતા હોઈએ છીએ. પાછું આપણું જે સ્થળ હોય એને બરોબર આપણે પછી સજાવીએ, આ કરીએ તે કરીએ, આપણે બધા આપણી રુચિ પ્રમાણે બધું કરતા હોઈએ છીએ. આપણે દરેકમાં રુચિ, પડદાની પણ રુચિ, ને ખુરશીઓની પણ રુચિ, ને પથારીની પણ રુચિ, ને ચાદરની પણ રુચિ, ને કાર્પેટની પણ રુચિ, ને રંગની રુચિ, ને બધી વસ્તુ આમ આપણી ઈચ્છા પ્રમાણે થાય. સાધુઓને આ બધો ધંધો ના હોવો જોઈએ ટૂંકમાં, બરોબર છે. એટલે આ બધું જે સંસારી લોકો માટે બરોબર છે, પણ આ તો ભાગવત ધર્મ ભગવાનની પ્રાપ્તિ આ સંસારમાં ક્યાં પડે. આ પ્રકારનું જ પેઇન્ટ હોવું જોઈએ, પેલા પ્રકારનું જ આ હોવું જોઈએ, આ બધી માથાકૂટ ક્યાં હોવી જોઈએ. એટલે કહે છે કે અનિકેતતામ એટલે ગૃહાદ અભિમાન રાહિત્યમ, કે અમારું ઘર છે, ઘર આમ જ હોવું જોઈએ અને આમ ન હોવું જોઈએ, આ બધા પ્રકારના અભિમાનથી મુક્તિ. વિવિક્ત ચીર વસનમ, વિવિક્ત ચીર વસન વિજય પતિતાનામ વસ્ત્રખંડાનામ શુદ્ધાનામ વા વલ્કલાનામ પરિધાનમ. એ કેવી આ વિવિધ વિજન પતિતાનામ વસ્ત્રખંડાનામ, ટૂંકમાં જે કોઈ જગ્યાએ જે તૂટેલા કપડા બધા ફાટેલા પડેલા હોય એમાંથી પોતાના વસ્ત્ર બનાવવા. રથ્યા ચરપટ વિરચિત કંથ, તો ભજી ગોવિંદમાં કહેવામાં આવ્યું મહાત્માનું વર્ણન કરતા, રથ્યા ચરપટ વિરચિત કંથ, શેરીની અંદર જે બધા ચીંથરા પડેલા હોય એ ચીંથરાને લઈને એમાંથી ગોદડી બનાવીને ઓળે. કારણ કે એ તો કે બીજા સ્ટોરમાં તો જઈ શકવાના નથી, અને એવી કોઈ એમની પાસે કોઈ પ્રકારની વસ્તુ હોતી નથી જે ખરીદી શકે. એટલે અને એટલા માટે એમને આ પ્રકારની છૂટ આપવામાં આવી. જો સાધુઓ પાસે કોઈ પ્રકારનો પરિગ્રહ ના હોય અને તેથી એમને ભિક્ષાની છૂટ આપવામાં આવે કે ચાલો તમે જેને ભિક્ષા માંગી શકો છો, તમારી પાસે કંઈ છે નહીં, તો વસ્ત્રો વગેરે ક્યાંથી લાવે. એટલે કહ્યું કે આ શરીરની અંદર જે બધા પેલા ચીંથરા પડેલા હોય સ્વચ્છ, વસ્ત્રખંડાનામ શુદ્ધાનામ, શુદ્ધ વસ્ત્રખંડ હોય એટલે કે આવી રીતે ફાટેલા કપડાં હોય કે
આવી રીતે વસ્ત્રખંડ ફાટેલા પડે વસ્તુઓ પડેલી હોય લઈને પછી એમાંથી બનાવવું, એવા કપડાં પહેરવા, ફાટેલા કપડાં પહેરવા, ચીંથરા પહેરવા, ટૂંકમાં પવિત્ર હોવું. પછી અમુક પ્રકારનો રંગ અને અમુક પ્રકારનો મેચિંગ આ બધી માથાકૂટ ટૂંકમાં આ બધી સમય લેનારી વસ્તુઓ છે. ભગવાનને પ્રાપ્ત કરવાના ભાગવત ધર્મમાં આ ટૂંકમાં બીજી બધી વસ્તુઓ જે આપણો સમય લઈ લેતી હોય, શક્તિઓ લઈ લેતી હોય, એમાંથી કેમ મુક્ત થવું? તો વિજન પતિતાનામ વસ્ત્ર, અને પછી નહીં તો શુદ્ધ વલકલાનામ પરિધાનમ, નહીં તો પછી વલકલ એટલે કે એનું પરિધાન કરવું. વલકર એટલે શું? એટલે કે આ વૃક્ષની છાલ છે ને એ તો આપણે તો અડકી પણ ના છે. વસ્ત્રની વૃક્ષની છાલનું વસ્ત્ર પહેરવું ટૂંકમાં કોઈને આપણે ભારરૂપ નથી. એનો ભાવ એ છે કે જે રસ્તામાં મળી લીધું એનાથી આપણે કામ ચલાવ્યું, અને ધારો કે એવું વ્રત હોય કે આવા વસ્ત્રો પણ ના પહેરવાય તો વલકલ. वल्कलानाम तो लक्षण व्याख्यातम. बाकी चीर शब्द से तत्रैव शक्ति है, तो क्या वस्त्रखंड वगैरह लेवा અને નહીતર પછી વલ્કલ. વિવિક્ત ચીર વસનમ. ચીર વસનમ એટલે આવી ચીંથરા જે પડેલા હોય એ આપણે એનો વસ્ત્ર પહેરવા. ફાટેલા હોય તો વાંધો નહીં, જે હોય તે. એટલે કે છે ભાઈ ગ્રહસ્થ હોય તો પવિત્ર વસ્ત્રો પહેરો, અને સાધુ સંન્યાસ હોય તો ફાટેલા ચીંથરા જે હોય એ પહેરો. તો વિવિક્ત ચીર વસનમ સંતોષમ યેન કેનચિત. આ બધા મૂલ્યો એટલે એની પાછળનો કોઈ પ્રકારની એટલે અમુક પ્રકારનું પ્રોગ્રેસિવ થિંકિંગ છે કે શું છે ખબર નથી. એટલે પછી મનમાં આવી લખી દેવાનું, પણ ટૂંકમાં સંતોષમ યેન કેનચિત, જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ. યેન કેનચિત, જે કે વસ્તુ પ્રાપ્ત થાય એનાથી સંતોષ. વ્યાખ્યા પણ નથી કરીને, પણ ટૂંકમાં જે પ્રાપ્ત થાય એ ઈશ્વરની કૃપાથી. તેથી વિધિવશાત પ્રાપ્ત એને સંતુષ્યતા. વિધિ અર્થાત આપણા પ્રારબ્ધને કારણે જે કે પ્રાપ્ત થાય એમાં સંતોષ. યેન કેનચિત, જે કે વસ્તુ પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનવો. ટૂંકમાં અસંતોષનો ત્યાગ કરવો, મનમાં ફરિયાદનો ત્યાગ કરવો. કેનો ભાવ દે છે? કારણ કે દરેક વસ્તુમાં, ઘણી બધી વસ્તુમાં આપણને ફરિયાદ હોય છે. વસ્તુઓ આપણી ઈચ્છા પ્રમાણે ન હોય, આપણા સ્પેસિફિકેશન પ્રમાણે. ટૂંકમાં આપણે જે પ્રકારનું ધોરણ બનાવ્યું છે એ ધોરણ પ્રમાણે ન હોય તો તરત મનમાંથી ફરિયાદ થવાની. આ ફરિયાદ શું બતાવે છે? અસંતોષ બતાવે છે. બાહ્ય વસ્તુઓ પ્રત્યે અસંતોષ, એટલે યેન કેનચિત, જે કંઈ પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનવો. એટલે એક સંતોષ નામનું વ્રત હોવું જોઈએ. અસંતોષ એ મનનો સ્વભાવ છે. આમ જોવા જઈએ તો અસંતોષ તો અંદર હોય જ છે, પોતાની જાત માટે હોય છે. પોતાની જાત પ્રત્યેનો અસંતોષ હોય છે, બહારના અસંતોષ કે ફરિયાદના રૂપમાં વ્યક્ત થતો હોય છે. છતાં પણ એ જાત પ્રત્યેનો અસંતોષ તો આત્મજ્ઞાનથી જ હશે. પણ તેવી રીતે પોતાનામાંથી સંતોષ પ્રાપ્ત કરે એક રીતે છે કે આપણને બહારના જગતમાંથી પણ જે કંઈ પ્રાપ્ત થાય એને સંતોષ માનતા થઈએ. એ દ્વારા છેવટે તો આપણે આપણી જાતથી સંતોષ માનવાની ટેવ પાડતા હોઈએ છીએ. અસંતોષ તો એક જ વસ્તુથી છે. અસંતોષ માત્ર આપણે આપણી જાતથી જ છે. અને બીજી બધી વસ્તુ પર અસંતોષ માત્ર આપણી જાત પર અસંતોષ વ્યક્ત કરે છે. અને તેથી વારંવાર મારી લાગણી દુભાઈ જાય. તેથી લોકોના વર્તનથી અસંતોષ વારંવાર મારી લાગણી દુભાઈ જાય. જે વસ્તુમાં એનો અસંતોષ, ખાવાનો, પીવાનો, પહેરવાનો, ઓઢવાનો, જગ્યાનો વગેરે અસંતોષ. તો કહે છે કે નહીં, સંતોષ વિધિવશાત પ્રાપ્ત એને સંતુષ્યતા. વિધ ઈશ્વરની ઈચ્છાથી કે કૃપાથી યદૃચ્છા લાભ સંતુષ્ટ. યદૃચ્છા ઈશ્વર ઈચ્છા. ઈશ્વર ઈચ્છા કે પ્રારબ્ધથી જે કંઈ લાભ થાય એનાથી સંતોષ. અલમ બુદ્ધિ ટૂંકમાં પર્યાપ્ત છે, એ પ્રકારે પૂરતું છે. અલમ બુદ્ધિ સંતોષ એટલે બરોબર છે, ઠીક છે, પર્યાપ્ત. પેલા કે ભાઈ શું છે, ગમ ખાઓ, મગ ખાઓ વગેરે, ટૂંકમાં જે છે બરાબર છે. કહેવા ખાતર કહીએ તો સારું છે,
ચાલો અંદર ના લાગતો હોય છતાં પણ આપણે આવી ટેવ પાડવી કે બરોબર છે, પર્યાપ્ત છે. ધીમે ધીમે પછી એ આપણા શબ્દો છે ધીમે ધીમે મનના સ્તર પર અસર કરતા જશે. આ પ્રકારનું એક મૂલ્ય જે છે પ્રાપ્ત થાય, એને કે એનાથી જે કે પ્રાપ્ત થાય એનાથી સંતોષ. પછી આગળ કહે છે શ્રદ્ધામ ભાગવતે શાસ્ત્રે નિંદા મન્યત્ર ચાપિ મનોવાક કર્મદંડં ચ સત્યમ શમદમાવપી. શ્રદ્ધામ ભાગવતે શાસ્ત્રે, ભાગવત શાસ્ત્ર, ભગવત પ્રતિપાદકે શાસ્ત્ર, ભગવાનનું ઈશ્વરનું પ્રતિપાદન કરનારા શાસ્ત્ર હોય એમાં શ્રદ્ધા. શાસ્ત્રમાં શ્રીમદ ભાગવત એ ભગવાનનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર છે. ભગવદ્ ગીતા ભગવાનનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર. ઉપનિષદ હોય, ભગવદ્ ગીતા હોય, બ્રહ્મસૂત્ર હોય, પુરાણો હોય, આ બધા ભગવાનના પ્રતિપાદન કરનારા શાસ્ત્રો છે. એમાં શ્રદ્ધા. એક જ ગ્રંથમાં શ્રદ્ધા રાખવી અઘરી છે. ગ્રંથના બધી વસ્તુમાં શ્રદ્ધા રાખવી. હમણાં જ વાત કરી ને કે કેમ આવું છે. શ્રદ્ધા એટલે શ્રદ્ધા એક આદર ભાવ હોય. શ્રદ્ધા એક આદર ભાવ, પૂજ્ય ભાવ કે જે છે એની પાછળ કે આ બધા આ શાસ્ત્રો જે છે એ કોઈ સામાન્ય બુદ્ધિની ઉપજ નથી. વાસ્તવમાં ચાલો આપણે એમ માનીએ કે શ્રીમદ ભાગવત એ શાસ્ત્રો તો કોઈ મહર્ષિ વડે રચાયેલા છે, પછી ભાગવતને સમાધિ ભાષા કહેવામાં આવે, અર્થાત એ કોઈ પ્રયત્નથી રચાયેલા શાસ્ત્ર નથી, પરંતુ ઈશ્વર વડે જ ખરેખર તો ઈશ્વરની પ્રેરણાથી આપોઆપ પ્રગટ થયેલું શાસ્ત્ર છે. ભગવદ્ ગીતા પણ ઈશ્વર વડે પ્રગટ થયેલું શાસ્ત્ર છે. આ પ્રકારની શ્રદ્ધા, આવી શ્રદ્ધા હશે તો જ આપણે વસ્તુઓને ગંભીરતાથી અને આદરપૂર્વક લઈ શકીશું. નહીંતર હંમેશા આપણી સ્વતંત્ર બુદ્ધિથી આપણે બધાને મૂલવીશું અને આપણી બુદ્ધિમાં જે વસ્તુ નહીં ગોઠવાય એનો આપણે એનો અનાદર કરશું. એટલે આપણા મનમાં કે બુદ્ધિમાં અમુક પ્રકારની વસ્તુ ગોઠવાય. વસ્તુ કેમ હોવી જોઈએ, શાસ્ત્ર પણ કેમ હોવું જોઈએ, એના વિશે પણ આપણા મનની અંદર વિચારો ગોઠવાઈ ગયેલા હોય છે. અને તેથી જે વસ્તુનો આપણે અભ્યાસ કરતા હોઈએ એ આપણી ધારણા પ્રમાણે કે આપણા ધોરણ પ્રમાણે ન હોય તો તરત આપણે અનાદર કરી બેસતા હોઈએ છીએ. આવું કેમ કર્યું, વાર્તિકાર આમ કેમ કહે, પેલે ટીકાકાર આમ કેમ કહે, પેલા ફલાણું આમ કેમ કરે, આવું કેમ લખે છે, ભગવાન આમ કેમ કર્યું, કૃષ્ણ ભગવાન આમ કેમ કર્યું, રામચંદ્ર આમ કેમ કર્યું, પેલા આમ કેમ કર્યું વગેરે. હવે શ્રદ્ધાનો અર્થ શું થયો? શ્રદ્ધા એટલે સ્વામીજીની ભાષામાં કહીએ તો એને શંકાનો લાભ આપવો. એમ કરવાની પાછળ કારણ હોવું જોઈએ. આમ કેમ કર્યું એ પ્રકારે ક્વેશ્ચનિંગ, ટૂંકમાં એને પડકારવો અથવા એમાં એના પ્રત્યે સંશય દેખાડો, એના પ્રત્યે અનાદર દેખાડો તો કે નહીં, આદરપૂર્વક જે કે ભગવાને કર્યું હોય, એમની જે કે લીલાઓનું વર્ણન હોય એ દરેક લીલાની પાછળ કોઈનું કોઈ પ્રકારનું પ્રયોજન હોય છે. અને દરેક વસ્તુ કદાચ દરેક જણ માટે ન પણ હોય. આમ જે બધું કહેવાતું હોય જુદા જુદા અધિકારી માટે કહેવાતું હોય, અને તેથી જે કંઈ કહેવામાં આવ્યું હોય એને એક જ અધિકારી માટે છે મૂલવીને પછી આપણે એનો અનાદર કરવો બરોબર નથી. શાસ્ત્ર ઉત્તમાધિકારી માટે કશુંક હોય, મધ્યમાધિકારી માટે કશુંક હોય, કનિષ્ઠ અધિકારી માટે કશુંક હોય. અને તો વેદની અંદર પણ દરેક શાસ્ત્રમાં શ્રદ્ધા ભાગવતે શાસ્ત્રે આમ કેમ કહેવામાં આવ્યું, આમ એમ કરીને એ દરેક વસ્તુને પડકારવી, એનો અનાદર કરવો તો કે નહીં આમ કહેવામાં આવ્યું એનું શું કારણ હશે? શક્ય છે કે આ ઉત્તમ અધિકારી માટે નથી, આ તો મધ્યમ રીતે. એ રીતે એ લોકો ખુલાસો આપતા હોય છે કે ભાઈ વેદની અંદર જો ના કર્મકાય કેટલા યજ્ઞ યાગાદી કહેવામાં આવ્યા,
કેટલામાં પશુનો વધ પણ છે, આવું કેવું? હવે જો શાસ્ત્રમાં શ્રદ્ધા હોય અને આદર હોય તો આપણને આની પાછળનો પણ ઈરાદો ખબર પડે કે ભાઈ એવા લોકો હોય છે જેમનો સ્વભાવ એટલો ક્રૂર હોય છે કે એ લોકો હંમેશા એટલે કોઈ પ્રકારના કારણ વગર હિંસા કર્યા કરતા હોય છે. એ લોકોની હિંસા છે એને પણ એક મર્યાદિત કરવી, એના માટે મર્યાદિત પ્રમાણમાં એ લોકોને અભિવ્યક્ત કરવાની એક છૂટ આપી. ચાલો, અને આ રીતે આપણે શાસ્ત્રમાં આદર ધરાવતા હોઈશું. કૃષ્ણ ભગવાન આમ કેમ કર્યું, મહાભારત પેલું આમ કેમ કર્યું, પેલું કેમ કર્યું? ચાલો ભાઈ, જરા વિચાર કરો, આમ કરવાની પાછળ શું કારણ છે? તો કારણ આપણે જણાશે, ન જણાય તો આપણે જે જાણતો એને પૂછીએ. ટૂંકમાં એવો નિર્ણય કરી લેવો આપણા વડે કે આ શાસ્ત્ર બરોબર નથી, કે ભગવાનનું વર્તન બરોબર નથી. અને એટલા માટે તો પાર્વતીજી તો રામચંદ્ર શંકા કરે ને, આવું થયું શ્રદ્ધાનો અભાવ, શિવજી પર શ્રદ્ધાનો અભાવ કે તમે કોનું નામ જપ કરો છો, કયા રામ છે આ વગેરે. પણ પછી તો શ્રદ્ધાના અભાવને કારણે શું શું થાય છે એ બધી કથા કહેવા માટે. એટલે એનો અર્થ નહીં કે પાર્વતીજી આવા છે એવું નહીં, પણ જો શ્રદ્ધા ના હોય ત્યારે કઈ વસ્તુ થતી હોય છે એ બતાવવા માટે આપણું છે. દક્ષ પ્રજાપતિ શ્રદ્ધાના અભાવને કારણે કેવી રીતે એની કેવી અવદશા થઈ. અને શ્રદ્ધા ભાગવતે શાસ્ત્રે, તો શ્રદ્ધા આદર કે ભક્તિભાવ કે પૂજ્યભાવ સહિતનો જયારે આપણો એની પ્રત્યેનો અભિગમ હશે ત્યારે શાસ્ત્ર આપણી સાથે વાત કરી શકશે. કે છે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્યેતે કથિતા ह्यर्थા પ્રકાશંતે મહાત્મન. આ મનમાં શ્રદ્ધા અને ભક્તિભાવ હોય ત્યારે શાસ્ત્રો આપણી સાથે પોતાનો અર્થ પ્રગટ કરતા હોય છે. નહીં તો શાસ્ત્ર પોતાનો પ્રગટ ના કરે. શાસ્ત્રને આપણે ચેતન માનતા હોઈએ છીએ, કોઈ જળ વસ્તુ નથી. અને તો ચેતન ત્યારે આપણી સાથે પ્રગટ કરે જ્યારે આપણામાં એ પ્રકારની અનુકૂળતા હોય ત્યારે. શાસ્ત્રમાં શ્રદ્ધા એ બહુ મહત્વની વસ્તુ કહેવામાં આવી. શ્રદ્ધા ભાગવતે શાસ્ત્રે, ભગવાનનું ઈશ્વરનું પ્રતિપાદન કરનારા શાસ્ત્ર હોય, ભગવાનના સ્વરૂપનું વર્ણન કરનારા શાસ્ત્ર હોય, ભગવાનની લીલાઓ વગેરે છે, ભગવાનના ગુણ છે, આ બધાનું વર્ણન કરનારા શાસ્ત્ર હોય, એના પ્રત્યે શ્રદ્ધા. એટલે મહાપુરુષની શ્રદ્ધા તો જુઓ. તુલસીદાસજી મહારાજ કે એટલે ભગવાન રામચંદ્રજી છે એમના વર્ણનમાં થોડો ભેદ. ધારો કે રામાયણની અંદર ભગવાનનું જે ચરિત્ર એ ચરિત્રમાં ઘણીવાર વિગતમાં ફેરફાર થતો હોય. કોઈ જગ્યાએ આમ કહેવામાં આવ્યું હોય, કોઈ જગ્યાએ જયારે જુદું કહેવામાં આવ્યું હોય, તો પછી આ બધાનો કેવી રીતે આપણે એનો સમન્વય કેમ કરવો? તુલસીદાસ મહારાજ કહેતા ભાઈ અનેક કલ્પની ભગવાનના ભિન્ન ભિન્ન કલ્પમાં બધા અવતાર હોય છે. અને તેથી જ્યાં તમને એવો ફેરફાર જણાય સમજવું કે એ કોઈ અન્ય કલ્પની કથા છે, અને તેથી જરા જુદી હોય. બસ આપણે તો આ તો ખોટું છે, આ તો કંઈ હોતું હશે, આવું થયું જ નહીં હોય ને, એક આમ કહે છે ને પેલા બીજું કહે છે, એમ કરીને આપણે એને ઠુકરાવી દઈએ તો કે નહીં. એટલે શ્રદ્ધા હોવાથી આપણા મનમાં કયા પ્રકારની પ્રેરણા જન્મે છે એને કારણે આપણે કેવું શિક્ષા પ્રાપ્ત કરી શકતા, એમાં આપણા પોતાના માટે જ છે. શાસ્ત્રને આપણે કોઈ ઉપકાર નથી કરતા શ્રદ્ધા રાખીને. એ પ્રકારની જયારે ભાવના કે મનોવૃત્તિ હોય ત્યારે આપણે આપણા પર ઉપકાર કરતા હોઈએ છીએ. શ્રદ્ધા ભાગવતે શાસ્ત્રે, ભગવાનનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રમાં શ્રદ્ધા અઘરી છે. જેમ જેમ પછી આ પાશ્ચાત્ય કેળવણી આવે તેમ તેમ આ બધી વસ્તુ અઘરી થતી જ જાય છે. પછી તો બધા ઇતિહાસકારો અને બીજા બધા જે હોય છે વિવેચકો, આ વિવેચકો આ બધા ગ્રંથને લઈને જાત જાતની વિવેચના કરતા હોય એવું આપણે જોઈએ. એટલે પછી આપણે પણ વિચારતા થઈ જઈએ. આ પુરાણકારો શું લખે છે આ બધાને, પુરાણ આનું આ ભાન નથી ને પેલું ભાન નથી ને ફલાણું ભાન નથી ને, જોને જોયા કર્યા વગર લખે છે ને જાણ્યા કર્યા વગર લખે છે. તુલસીદાસજીને ખબર નથી કે ભાઈ આ રાજ્યસભામાં કઈ જાતનું હોય, આ લખે છે ખરા, મને ક્યાં ખબર છે? આ વર્ણન કરે છે, કુદરત ગયા છે, કોઈ દિવસ જોયું છે? આમ આવી રીતે વિવેચન કરનારા બધી વસ્તુનું વિવેચન કરતા હોય ને એ રીતે ઘણી વાર આપણી શ્રદ્ધા પર આઘાત થતો હોય છે. પણ આપણી શ્રદ્ધામાં વૃદ્ધિ થાય એટલા માટે સાધુ સંગમ વગેરે કહેવામાં આવ્યું. શ્રદ્ધામ ભાગવતે શાસ્ત્રે અનિંદામ અન્યત્ર ચાપી. ભગવાનનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો ન હોય એનું શું? બીજા શાસ્ત્રો હોય જે ભગવાનનું પ્રતિપાદન ના કરતા હોય, બૌદ્ધ શાસ્ત્ર હોય, જૈન શાસ્ત્ર હોય, બીજા બધા જે ભગવાનનું ના માનતા હોય, ધારો કે
અથવા એમની માન્યતા જુદા પ્રકારની હોય તો એ શાસ્ત્રો પ્રત્યે કેવો અભિગમ હોવો જોઈએ, એની નિંદા ના થવી જોઈએ, બીજું કાંઈ નહીં. તો એટલે તર્ક મીમાંસા જ્યોતિષ કલા વિદ્યાદિશુ શાસ્ત્રાદુ અન્યત્ર અનિંદા. જે તર્ક હોય, મીમાંસા હોય, આ બધા શાસ્ત્રો નિંદા ન થાય, ભલે એમનો આદર થવો જોઈએ, એનો સ્વીકાર ન કરીએ તો. અન્યત્ર શિવાદિ પ્રતિપાદક શાસ્ત્રાદુ છે. આ તો વૈષ્ણવ છે અને તેથી શિવ નામ પણ ના બોલે, અને એટલે શિવજી વગેરે બીજા દેવતાઓનું પ્રતિપાદન શાસ્ત્રની નિંદા કરે તો કે નહીં, અનિંદામ પણ અહીંયા જ કહેવામાં આવ્યું, અનિંદા અન્યત્ર ચાપી. તેથી બીજા દેવતાઓનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રમાં પણ નિંદા ન હોય. વિષ્ણુરેવ સદારાધ્ય સર્વદેશ્વર સર્વદેવેશ્વર પુમાન. વિષ્ણુ એવ સદા આરાધ્ય, બરોબર છે. વૈષ્ણવ માટે હંમેશા ભગવાન વિષ્ણુની સદા આરાધના થવી જોઈએ. સર્વદા ઈશ્વર પુમાન, જે પરમાત્મા છે, ઈશ્વર છે, એની સર્વદા એવા વિષ્ણુની આરાધના થવી જોઈએ. ઇતરે બ્રહ્મરુદ્રાદ્યા નાવજ્ઞેય કદાચન. બીજા જે દેવતાઓ છે, બ્રહ્માજી હોય, રુદ્ર વગેરે હોય, એમની અવજ્ઞા ના થાય, એમનો અનાદર ન થવો જોઈએ, એ પણ કહેવામાં આવ્યું. તેથી આ મહત્વનું છે. એટલે કહ્યું કે અનિંદામંચ અન્યત્ર ચાપી, અન્ય શાસ્ત્રો માટે અનિંદા, નિંદાનો અભાવ. ચાલો આપણે આગળ જોઈશું. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.